નમસ્કાર, જય હિન્દ દોસ્તો. MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કઈ રીતે બની શકાય? ગુજરાતની અંદર ગૌણ સેવાની અંદર અને પંચાયત સેવા પસંદગી મંડળ આ બંને જગ્યાએ એટલે કે બંને વિભાગો અંતર્ગત MPHW ની ભરતીઓ આવતી જ હોય છે. ગૌણ સેવા છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ એની અંડરમાં ભરતી કરતું હોય. પંચાયત સેવા છે એ તો પંચાયત જેટલી જિલ્લા પંચાયતો છે એના માટે MPHW ની ભરતીઓ કરતું હોય, જે સીધું રાજ્યના આરોગ્ય સાથે કામ કરે છે. આરોગ્યની બાબતમાં આરોગ્યના સંબંધિત એ કામ એ કરતા હોય છે. તો હવે પ્રશ્ન ઘણા બધા લોકોના મગજમાં છે કે MPHW છે એ કેવી રીતે બની શકાય, કઈ રીતે સરકારી નોકરી મેળવી શકાય? તો ગુજરાત સરકારનો એટલે કે ગુજરાતનો આ સ્વાસ્થ્ય કર્મચારી કહેવાય. હવે આને તમે કેવી રીતે બની શકો એના ઉપર આખો એક ડેડિકેટેડ વિડીયો છે. આ આખો વિડીયો તમે જોઈ લેજો એટલે તમને તમારા બધા જ ડાઉટ્સ છે એ ક્લિયર થઈ જશે. તો વાત આપણી શરૂ કે MPHW જે સરકારી નોકરી છે અને આના માટે પહેલા તો તમારે એનો કોર્સ કરેલો હોવો જોઈએ. MPHW નો કોર્સ છે એ હોવો જોઈએ. ત્યાર પછી તમારે જ્યારે નોટિફિકેશન આવે છે ત્યારે એમાં ફોર્મ ભરવાનું આવે. ફોર્મ ભરી અને પછી તમારે એની એક્ઝામ છે એ આપવાની આવે અને એમાં મેરિટમાં રેન્ક આવે એટલે તમે આ જોબ છે એ મેળવી શકો. આ સિમ્પલ એક પ્રોસેસ છે એ હોય છે. તો હવે આ માટેની સૌથી પહેલી શરત શું છે? MPHW બનવા માટે તમારે શું જોશે, કેવી રીતે તમે MPHW છે એ બની શકશો એ વસ્તુ સમજી લ્યો. જો MPHW બનવા માટેની તમારી લાયકાત છે એ શું હોવી જોઈએ? બરાબર, તમે એક તો 12મું ધોરણ પાસ હોય અને MPHW માટે MPHW નો જે કોર્સ આવે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 1 વર્ષનો કોર્સ આવે છે, એ કોર્સ કરેલો હોય અથવા તો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, આમાંથી કોઈ પણ કોર્સ કરેલો હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ હશો. અને તમને સાથે કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, ગુજરાતી હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ, એટલે તમે આ ભરતી માટે એલિજિબલ કહેવાઓ. હવે આ વસ્તુ વાત થઈ ગઈ એલિજિબલની. 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના ઉમેદવારો હોય એ બધા જ અપ્લાય કરી શકે છે. અપ્લાય કરવાની સાથે સાથે ખાલી અહીંયા વાત પૂરી નથી થતી. જે લોકો અનામત કેટેગરી વાળા છે એ લોકોને અહીંયા 5 વર્ષ સુધીનું રિલેક્સેશન એટલે કે એજ રિલેક્સેશન પણ મળતું હોય છે. એટલે અનામત કેટેગરી વાળા લોકો એ 33 + 5 38 વર્ષ સુધી અપ્લાય કરી શકે. ક્લિયર? એટલે ગૌણ સેવા અને પંચાયત સેવા એટલે કે પંચાયત પસંદગી મંડળ આ બંને આ જગ્યા માટેની ભરતી કરે છે. ઓજસની વેબસાઇટ ઉપર એના ફોર્મ આવશે. હાલ જ હમણાં ગૌણ સેવાએ 254 જગ્યાઓ માટે MPHW ની જગ્યાઓ જાહેર કરી હતી અને એમાં ઘણા બધા ઉમેદવારો 42,000 જેવા ઉમેદવારોએ ફોર્મ પણ ભરેલું છે. એટલે અપ્લાય કરવાનું એ બધી વસ્તુઓ છે એ પ્રોસેસ તો આપ સૌ લોકોને ખબર જ છે. પણ હવે આ પરીક્ષાની અંદર એક પરીક્ષા હશે એટલે કે એક જ પરીક્ષા હોય છે. જનરલી ગૌણ સેવાની પરીક્ષા પદ્ધતિ જો વાત કરીએ તો ગૌણ સેવાની અંદર 210 માર્કની પરીક્ષા હોય છે CBRT થી, એટલે કે જે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે કમ્પ્યુટર ઉપર તમારે પરીક્ષા અને ઈ પણ કેવી OMR વાળી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વાળી પરીક્ષા હોય. સિમ્પલ એક પરીક્ષા હોય. એ પરીક્ષા 2 અલગ અલગ પાર્ટમાં હોય. એક હોય પાર્ટ A જે 90 માર્કનો હોય જેમાં જનરલ સ્ટડીઝ આ બધા વિષયો હોય અને પાર્ટ B જે છે એ 120 માર્કનો હોય. 120 માર્કનો આ જે પાર્ટ છે એ ટેકનિકલ પાર્ટ છે. એટલે MPHW ને લગતું જ્ઞાન તમને અહીંયા પૂછવામાં આવે. એટલે કે હેલ્થ અને એની જે વાત છે MPHW ને લગતું જે જ્ઞાન છે એ તમને અહીંયા પૂછવામાં આવે. સિમ્પલ વાત, આખી વાત ક્લિયર? તો આવી રીતે 2 અલગ અલગ પાર્ટમાં ટોટલ 210 માર્કની પરીક્ષા હોય. પાર્ટ A છે તો એમાં રીઝનિંગ, મેથ્સ, બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર નહીં પરંતુ કોમ્પ્રિહેન્શન, પેરેગ્રાફ આપ્યો હોય એના ઉપરથી જવાબ લઈ આવવાના આવે. 5 પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના આવે. આ પ્રકારેથી આ રીતેથી આખી એની પરીક્ષા હોય. હજી જો બીજી વાત કરું તો અહીંયા પાર્ટ B જે છે એ ટેકનિકલ હોય. 120 માર્કનો આખો ટેકનિકલ અને જે હેલ્થ વિષયના ટોપિક હોય એના ઉપર. તો હવે આ પરીક્ષા માટે તમને 210 માર્કની પરીક્ષા, 210 પ્રશ્નો, પાર્ટ A અને પાર્ટ B, 3 કલાકનો સમય, CBRT પદ્ધતિ, OMR વાળી પદ્ધતિ. નેગેટિવ માર્કિંગ થાય 0.25 એટલે કે
તમારે નેગેટિવ માર્કિંગ જે છે એ પણ આ પરીક્ષામાં હોય. અને આ પરીક્ષામાં તમે જે માર્ક લઈ આવ્યા હોય એ માર્કની અંદર જેટલી પણ જગ્યા હોય, ધારો કે ગૌણ સેવાની અંદર અત્યારે 254 જગ્યા છે, તો 254 જગ્યાના 2 ગણા ઉમેદવારો એ અહીંયા એલિજિબલ કરે મેરિટમાં ડીવી માટે. અને ડીવી માંથી જે છે ટોટલ પછી ફિલ્ટર આઉટ કરી અને 254 જગ્યાઓ લેવામાં આવે. એટલે 2 ગણાનો એક નિયમ હોય. આ રીતે મેરિટમાં આવવું તમારે જરૂરી થાય. તો આવી રીતે તમે MPHW ની અંદર નોકરી એ કરી શકો, સરકારી નોકરિયાત બની શકો અને આજીવન સુખ થઈ શકે. પગારની વાત કરું તો 5 વર્ષ સુધી 26,000 રૂપિયાનો તમને પગાર દર મહિને મળે. 5 વર્ષ સુધીનું ફિક્સેશન હોય, 26,000 રૂપિયાનો પગાર દર મહિને તમને મળે. એના પછી તમારો પગાર લેવલ 2 નો ગણાય. લેવલ 2 પ્રમાણેનું આખો પગાર ધોરણ છે એ તમારું કાયમી જે પ્રમાણે થાય. એટલે અંદાજિત 40,000 રૂપિયા જેવું 7મા પગાર પંચ મુજબ થાય. 8મા પગાર પંચ તમે જ્યારે આવશો ફૂલ પે ઉપર ત્યારે લગભગ 2032-33 છે એ હશે. 2032-33 ની અંદર આ જે પગાર છે લગભગ એટલે એ 45 થી 50,000 રૂપિયાની વચ્ચે આ પગાર છે એ થઈ જશે. એટલે અહીંયા તમારું જે મેઇન ફોકસ, જનરલી દરેક લોકોને જીકે ને મેથ્સ રીઝનિંગ ઉપર વાંધો ન આવતો હોય, કારણ કે કોઈક ને કોઈક રીતે અલગ અલગ પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય. પણ પ્રશ્ન ઊભો થાય 120 માર્કનો. 120 માર્કનો આ પ્રશ્નની અંદર તમારે તૈયારી છે એ કરવી પડે, ટેકનિકલ વિષયની તૈયારી કરવી પડે. અને આ ટેકનિકલ વિષયની તૈયારી જે છે એ તમને લક્ષ્યમ એકેડેમી દ્વારા કરાવવામાં પણ આવે છે. ખાલી ટેકનિકલ નહીં, 210 માર્કની સંપૂર્ણ તૈયારી ઘર બેઠા સીધી તમે એક્સેસ કરી શકશો. ક્યાંય બીજે જવાની જરૂર નથી. અને સાથે સાથે ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ એ તો ખરા, અને જે 120 માર્કનું ટેકનિકલ વિષય છે એનું મટીરિયલ છે એ પણ તમને આપવામાં આવે છે. એટલે એ મટીરિયલ જે છે, જે નવા સિલેબસ મુજબનું, અપડેટેડ સિલેબસ મુજબનું તમને એ મટીરિયલ છે એ પણ તમને ઘર બેઠા મળી જાય છે. સીધું વાંચી અને એ વાંચીને તમે સીધું પરીક્ષા આપશો એટલે 110% તમને ચોક્કસથી સફળતા પણ મળે. અને આના માટેની જે તમામ ઇન્ક્વાયરી છે તમે અમારી હેલ્પલાઇન નંબર એના ઉપર કરી શકો છો. હેલ્પલાઇન નંબર આપી દઉં છું 9429077607. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે સમગ્ર જે છે એ વાત, એ તમારા જે પ્રશ્નો છે એ પૂછી શકો છો. અને આ ભરતીથી રિલેટેડ કોઈ પણ બીજા ક્વેશ્ચન હોય તો પણ નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે ત્યાં પણ પૂછી શકશો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું તમને નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.